નમસ્કાર દોસ્તો, આજે આપણે 18 જાન્યુઆરી 2024ના રોજ ધોરણ 10ની જે એકમ કસોટી છે સામાજિક વિજ્ઞાન વિષયની તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. કુલ એક કલાકનો સમય હોય છે. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનિજો ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે. તો જવાબ આવશે વિકલ્પ સી, પ્રસ્તર. બીજું, મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે ખનિજો ખાલી જગ્યા ખનિજો છે. તો જવાબ આવશે વિકલ્પ બી, હલકી ધાતુમય. ત્રીજું, લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ વગેરે ખનિજો ખાલી જગ્યા ખનિજો છે. તો જવાબ આવશે વિકલ્પ એ, સામાન્ય ઉપયોગમાં લેવાતા. ચોથું, સુતરાઉ કાપડ ઉદ્યોગ એ ખાલી જગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય. તો જવાબ આવશે વિકલ્પ સી, મોટા. પાંચમું, ઈસવીસન ખાલી જગ્યામાં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ. તો જવાબ આવશે ઈસવીસન 1907. છઠ્ઠું, ખાંડસરી ઉદ્યોગ એ ખાલી જગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય. તો નાના. સાતમું, ખાલી જગ્યા ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. તો જવાબ આવશે કાપડ. ત્યાર પછી આઠમું, સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. તો જવાબ આવશે દ્વિતીય. નવમું, ભારતમાં ખાલી જગ્યામાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાય. તો મુંબઈ. ખાલી જગ્યા સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે. તો જવાબ આવશે મુંબઈ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો, એટલે કે જોડકા જોડવાના છે, જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું છે ગુજરાતમાં પાઇપલાઇન, તો એને જોડીશું કલ્લોલથી કોયલી નિગમ. બીજું, ઉત્તર ભારતમાં રજૂ માર્ગ, તો એને જોડીશું દાર્જિલિંગ સાથે. દેશનું સ્વાયત્ત પ્રસારણ, તો એને જોડીશું આપણે વિકલ્પ એ, પ્રસાર ભારતી સાથે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક છે. પહેલું, ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને કયા પરિબળો ઉત્તેજિત રાખે છે? તો ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીની અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનો એકબીજા સાથે મળી કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે. જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે? તો સીમા પારથી તાલીમ અને અતિ આધુનિક શસ્ત્ર સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરમાં હત્યા, અપહરણ, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે. તો જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. તારીખ 18/1/2024ના રોજની ધોરણ 10ની સમાજ અને ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે PDF છે તે અહીંયા તમને વોટ્સઅપ પરથી મળી શકશે. વોટ્સઅપ નંબર અહીંયા તમને આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ જે 18 જાન્યુઆરી 2024ના રોજની જે એકમ કસોટી છે સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની, તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને તમે આપણી આ ચેનલ પરથી મેળવી શકશો. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ PDF મેળવી લેજો. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. કુલ 6 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલું, ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ ઉપર કઈ અસરો થાય છે? તો ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર થતી અસરો નીચે પ્રમાણે છે. ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે. ભ્રષ્ટાચારથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે, જેનાથી બજારમાં ખરીદી શક્તિનો વધારો થાય છે. પરિણામે ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે. સામાજિક નીતિ નિયમોનું ધોરણ કથળે છે અને નૈતિક મૂલ્યોનો હાસ થાય છે અને રાષ્ટ્રીય ચારિત્ર્ય જોખમાય છે. ભારતની કાયદાની ન્યાય પ્રણાલીની સત્તા અને વહીવટી તંત્રની સર્વોચ્ચતા તથા વિશ્વસનીયતા ઓછી થાય છે. પ્રામાણિક વ્યક્તિઓ હતાશ અને નિરાશા અનુભવે છે. ભ્રષ્ટાચાર માનવ અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ ઊભું કરે છે. સમાજમાં આવકની અસમાનતા સર્જાય છે અને સમય જતાં વર્ગ વિગ્રહ પેદા થાય છે. બીજું, બંધારણીય ઇલાજોના અધિકારોનું શું મહત્વ છે? તો પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દરેક નાગરિકોને બંધારણીય ઇલાજોના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યો છે. ડૉક્ટર આંબેડકરના મતે આ અધિકાર ભારતના બંધારણના આત્મા સમાન છે. કોઈ પણ મૂળભૂત અધિકારોનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિકે અધિકારોના રક્ષણ માટે બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માંગી શકે છે. નાગરિકના અધિકારોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજ છે. તેથી વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત નાગરિકોના અધિકાર અને ફરિયાદોને સાંભળી તેના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે. આ મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજોના અધિકારનું અનન્ય મહત્વ રહેલું છે. મિત્રો, તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ આપણી જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF 18 જાન્યુઆરી 2024ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો અવશ્ય અભ્યાસ કરી લેવો. તમારા તમામ દોસ્તો અને મિત્રો સુધી પણ એ વિડીયો જરૂરથી શેર કરી દેજો.